પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરના ટિકિટ કૌભાંડના મામલે વિવાદિત ઓડિયો આવ્યો સામે. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીનો વિવાદિત ઓડિયો આપ્યો સામે. 16 લાખની ખંડણીવાળા આક્ષેપના મામલે ઓડિયોમાં થઈ રહી છે વાતચીત. ઓડિયોમાં સરસ્વતી તાલુકાના ભાજપના યુવા આગેવાન વિજયસિંહ પરમાર અને ડોક્ટર સુમિત શાસ્ત્રી વચ્ચે થઈ રહી છે વાતચીત. 16 લાખની ખંડણીવાળા આક્ષેપમાં ભાજપના વિજયસિંહ પરમાર વિરુદ્ધનું સુમિત શાસ્ત્રીએ સિક્યુરિટી પાસેથી લીધું લખાણ, તે પ્રકારની ઓડિયોમાં છે વાતચીત. જયંતિજી ઠાકોર સમગ્ર વિડીયો ઓડિયો રેકોર્ડિંગ મીડિયાને મોકલતા રિજિયોનલ સાયન્સ સેન્ટરના ટિકિટ કૌભાંડ કાંડ મુદ્દે ફરી આવ્યો ગરમાવો. 16 લાખની ખંડણી ભાજપના આગેવાન વિજયસિંહ પરમાર પાસે મંગાવી હતી તેવું સુમિત શાસ્ત્રીએ સિક્યુરિટી પાસે લખાવ્યું હોવાની સામે આવી રહી છે વાત. ઓડિયો રેકોર્ડિંગમાં સુમિત શાસ્ત્રી કહી રહ્યા છે કે આ લખાણ મેં ફક્ત મારા માટે જ લખાવ્યું છે, એનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. લખાણના મુદ્દે ભાજપના આગેવાન વિજયસિંહ પરમારે સુમિત શાસ્ત્રી વિરુદ્ધ કાયદાકીય લડત આપવાની કરી ટેલિફોનિક વાત. ઓડિયો કાંડ મુદ્દે ડોક્ટર સુમિત શાસ્ત્રીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું. રિપોર્ટ પાટણ ન્યૂઝ 24 પાટણ. નમસ્કાર, બોલો બોલો. કેમ છો? મજામાં? એકદમ મજામાં. શું મેં વાત મળી છે તમે કંઈક લેખિત લીધું બધા જોડે કે વિજયસિંહે પૈસા માંગ્યા મારી જોડે? તમે તો બહુ અમે તમારો સપોર્ટ કરતા બહુ સારું કામ કરો છો. અમે તમને આ રીતના તમે કરો છો એ બહુ સરસ છે. સાંભળો વિજયભાઈ, બહુ બધા સારા માણસ નથી હોતા ને તમે બધા ઉપર આક્ષેપ નાખતો વિચાર કરો. નહીં તમે સાંભળો, મારાથી તમને 1% પણ કોઈ તકલીફ થાય ને, સમજી ગયા? તો તમે કેમ તમારા સિક્યુરિટી જોડે લખાણ લીધું? આ ઈ ભલે લખાણ છે પણ ઈ ક્યાં છે નહીં, આ ખાલી મારા પાસે છે. હા તો પણ આવું લેવાનું કારણ શું? અને મેં ક્યારે તમારી કોઈ જગ્યાએ આમ મારાથી થતી મદદ કરી નથી થતી, હું સાઈડ થઈ ગયો. એક જ કમિટમેન્ટ આપું છું વિજયભાઈ, મારી વાત સાંભળો. તમને આ બાબતમાં કોઈ પણ એક પણ કોલ આવશે કે કોઈ પણ 1% પણ કોઈ થશે ને, પછી તમે મને કોલ. નહીં પણ તમે આ કર્યું યાર, મને ખોટું લાગ્યું યાર. હું તમારા સપોર્ટમાં હતો ને પેલા મહારાજ એમ કહેતા કે શાસ્ત્રીજી આપણા સારા માણસ છે. અને હું એમાં નથી પાડતું, બટ તમે આ ખાલી મારા પાસે છે, એમાં કોઈ જગ્યાએ એના કોઈ કોમ્યુનિકેશન નથી. આ અત્યારે આ માણસ જે છે ને, તમારું લખાણ વાળી છે ને, એ તો ખાલી આ લખીને આપ્યું. એવું નહીં, મારી વાત સાંભળો. હું કેવો માણસ, મારી વાત તો સાંભળો. મારી વાત સાંભળી લો પહેલા. મારું જે આ લખાણ છે ને, એ એક સ્ટેન્ડ છે, એના સિવાય બીજા પણ એના બાબતમાં બધું એ તમારું જે લખાણ વાળી છે કોઈ જગ્યાએ યુઝ ન થાય. પણ આટલું બધું મગજ દોડાવવાનું કારણ મને કહેશો તમે? અત્યારે સુધીમાં એ માણસ હજી પૈસા નથી આ જયંતિભાઈ. અત્યાર સુધીમાં ઓફિસ સુધી આવી ગયા હતા, તમને ખબર છે? ના, મને ખબર નથી, હું મારા કામમાં હોઉં છું. તમે ઓફિસ સુધી આવી ગયા હતા ફટાફટ, અને ઓફિસમાં આવીને મામલતદાર સાહેબ થી તમે પૂછ્યો ને? મામલતદાર સાહેબે મને ફોન કર્યો હતો અને બીજા એક વ્યક્તિએ ફોન કર્યો હતો કે જયંતિભાઈને ત્યાં શાસ્ત્રીજીએ ફૂડ એન્ડ ડ્રગ્સની ને નાના બાળકો મજૂરી કરે એવી રેડ પડાઈ, એટલે એમને એમાં આપણા કોઈ છે નહીં. આપણે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ બધું સૂચના હતી. બીજી જગ્યા એના જો આ એવા માણસ છે ને કે એના 10 દુશ્મન છે. એના ખબર પડ્યો હોય કે શાસ્ત્રી સાહેબ ચાલે છે એટલે એના કોમ્પ્લેક્સમાં પણ દુશ્મન છે. એટલે બીજા કોઈ પણ જાતની આંગળીયા કરે તો આપણા તો પછી ખબર પડી. સાંજે કોઈ સિક્યુરિટી વાળા આપણે કીધું કે એના પાસે રેડ પડ્યો, આના પડ્યો, આ પડ્યો, તો આપણે ખબર પડી. આપણે એવા કઈ નથી કરતા. અત્યારે તો આ ક્લિયર કટ પોલીસ કેસ છે. આવીને કેમ્પસમાં ઘૂસીને ઇલીગલ તરીકે અનઓથરાઇઝ આપણે કર્યું, છતાં આપણે ખાલી કલેક્ટર સાહેબને અપડેટ કર્યું. આ રણવસિયા સાહેબને બધું ખબર છે. રણવસિયા સાહેબ અને 2 પોલીસ વાળા આપણે આવ્યા હતા સરસ્વતીમાંથી, આ અંદર કેમ્પસમાં તેને લઈને ગયા. આપણા એક જ વસ્તુ હોય વિજયભાઈ કે આપણાથી કોઈ જાતની અત્યાર સુધીમાં મારા 50 વર્ષની વય થવા આવ્યો, કોઈના કોઈ જાતની ક્યારે કોઈ નુકસાની થાય નહીં. અને હજી સુધીમાં આ ચેપ્ટર ચાલુ છે. નહીં તો એના તો આ પોલીસ કેસ એના ઉપર થાય. તમે તારે એમના ઉપર પોલીસ કેસ કરવો હોય તો કરી દો. બધા જેના ઉપર જે ખોટું રીતે તમને હેરાન કરતો હોય એના ઉપર તમે કેસ કરી શકો છો. તમે નિરાશ રહો. તમારું નહીં પણ હું સવારે આવવાનો છું. મને આ તમે લેટર લખ્યો ને ખોટું લાગ્યું, અને મને એટલું ખોટું લાગ્યું ને, મેં એવું વિચારી લીધું કે હવે હું આરટીઆઈ થી માહિતી માંગીશ અને હું તમારે ત્યાં મીડિયા લઈને આવીશ. જે છે તમે મારું નામ આમાં બદનામ કરવાનું કેમ? નહીં, હું આ કાલે કરવાનો છું. કાલે હું તમારે ત્યાં 9 વાગે આવવાનો છું.
એ પણ હું તમને શ્યોરિટીથી કહું છું અને હું બધા પદાધિકારીઓને લઈને આવીશ. સાંભળો મારી વાત સાંભળો. તમારી જે આમાં શું છે કે આપણા 4-5 લોકો જેના સાથે આ બધું સંવાદ વાહક જેવા કામ કર્યો હતો ને જયંતિ ઠાકોર, એ બધાના હું કીધું કે તમને જે કોઈ માહિતી જે સાચા તમારા સાથે છે આ બધું લખીને મને આપો. આમાં 5-6 લોકો બધા લખાણ 5-6 લોકોની વાત અલગ છે, બરાબર. પેલો ભાઈ પણ મારું નામ ઇન્વોલ્વ થયું, મને ખોટું લાગ્યું છે. હવે તમારે મારી વાત સાંભળો, હું તમને શાંતિથી કહું છું, હું ખોટી રીતે કોઈ જગ્યાએ હેરાન કર્યા હોય, મારી એક જ મિનિટ વાત સાંભળો. તમારું નામ ક્યાં પણ નથી. મેં તમને ખોટી જગ્યાએ હેરાન કર્યા હોય, સાંભળો, બધા જે લખાણ મને આપ્યો ને એમાંથી કઈ લખાણ મારે યુઝ કરવાની એ મારા ઉપર છે ને, એ તો બધા લખીને બીજા સામેવાળા આપી દીધી. મારી વાત મને 1-2 મિનિટ બોલવા દેશો. મેં તમારી જોડે 100 રૂપિયા પણ માંગ્યા હોય, મને આ કામના 100 રૂપિયા પણ તમારે આપવા પડશે, કે પૈસા માંગ્યા હોય, તમારા ફેવર સિવાય તમારા વિરોધની પણ કઈ વાત કરી હોય, તમને કામ કરજો નહીં તો આમ થશે આવું પણ કીધું હોય, તમને ધાક ધમકી આપી હોય, એવું કોઈ કૃત્ય મેં કર્યું હોય, તમે કોક ના વિજયસિંહ તમે મને અહીંયાથી મને થોડું ઓછું ગમ્યું ના, તો પછી આવું થયું તો મને ખોટું લાગ્યું છે. ના, એમાં જો હું કોઈના એવા નથી કરી કે તમે એના નામ લખીને આપો, એના નામ લખી નહીં, પણ તમે ગમે એને તમારે સિક્યુરિટી વાળાઓને મજબૂર કરીને લખાવ્યું હોય કે ગમે એ તો મજબૂરીમાં ગમે તે કરે, નોકરીમાં ગરીબ માણસ હોય તો એ ગમે એ કરે. અને મને નહીં, આ મજબૂરીમાં કોઈ સાથે આપણે નથી કર્યો. હું ત્યાં આવતો નહીં. કોઈ ચિંતા નહીં, હું સવારે 10 વાગે તમને મળવા આવીશ અને હવે હું પણ માહિતી માંગીશ ને હું મારી રીતે કરીશ. મને બહુ ખોટું લાગ્યું છે, હવે મને ફોન ના કરતા, તમારે મારા ઉપર હું ખોટો હોત કાયદેસરની કાર્યવાહી પણ કરાવી શકો. હેલો, હા બોલો કાકા. મેં કેમ તમારા પાસે પૈસા માંગ્યા? તમે નહીં માંગ્યા. મારું બયાન એવું છે કે વિજયસિંહ માંગ્યા હતા. મારું નામ આવ્યું? ના, તમારું નામ જ નહીં લખાયું મેં. હા, મને એક જણા એવું કીધું કે શૈલેષ એવું કહેતા હતા કે જયંતિ 16 લાખ માંગ્યા એવી. ના, તમારું નામ નથી. વિજયસિંહ વાત કરતા હતા એટલે વિજયસિંહ નું નામ લીધું હતું. તમારું નામ મારી કે ક્યાં તમે માંગ્યા? આપણા બેની વાત જ નથી થતી ને આ ચેપ્ટર ઉપર. હા, એટલે મને એ વાત મળી એટલે કહું. હા, વાંધો નહીં. શૈલેષભાઈ સહી કરી જયંતિભાઈએ પૈસા માંગ્યા. ના, એમાં એવું લખ્યું છે કે વિજયસિંહ દ્વારા જયંતિલાલે વિજયસિંહ દ્વારા પૈસા માંગ્યા એવી રીતે લખ્યું છે એમને. અને મેં સાઈન કરી છે. મારે જો નોકરી કરવી એટલે મારે કરવી પડે સાઈન. હા, સમજી ગયા ને? હા.